નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। રાંદેર પોલીસની અનોખી પહેલ, વિવિધ પ્રકારની અવેરનેસ ફેલાવવા માટે કર્યો કાર્યક્રમ। લોકોને ડ્રગ્સ, ગાંજો જેવા નશાકારક પદાર્થોથી થતા નુકસાન વિશે માહિતી આપી। છરી, ચપ્પુ, તલવાર વગેરે ન રાખવા અંગે પણ કર્યા સૂચન। ફરી એક વખત આપને જણાવી દઈએ, રાંદેર પોલીસની અનોખી પહેલ, વિવિધ પ્રકારની અવેરનેસ ફેલાવવા માટે કર્યો કાર્યક્રમ। લોકોને ડ્રગ્સ, ગાંજો જેવા નશાકારક પદાર્થોથી થતા નુકસાન વિશે માહિતી આપી। છરી, ચપ્પુ, તલવાર વગેરે ન રાખવા અંગે પણ કર્યા સૂચન। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર, રમેશ સત્યની સાથે। સીપી સરના આદેશથી સમગ્ર સુરત સિટીની અંદર એક અભિયાન ચલાવવામાં આવ્યું છે અને અભિયાનની અંદર જે પણ એવા સ્પોટ છે, ધારો કે અમે રાંદેર પોલીસ સ્ટેશનની વાત કરીએ તો રાંદેર પોલીસ સ્ટેશનની અંદર બાપુનગર અને સુભાષનગરની અંદર ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હોય એવી જગ્યાઓએ અમે સ્પોટ પહેલેથી નક્કી કરી અને એ લોકોને અવેર કર્યા છીએ કે તમારી જોડે જો ઘરમાં છરી, ચપ્પા, રેમ્બો, તલવાર કે આવું કંઈ પણ હોય તો એ તમે સત્વરે એ નાશ કરો એનો, અથવા પોલીસ એના ઉપર કડકમાં કડક પગલાં લઈ અને ગુનો દાખલ કરશે। એ સિવાય ડ્રગ્સ, ગાંજો આવી કોઈ પણ વસ્તુઓથી કોઈ પબ્લિક સંકળાયેલા હોય, કોઈ પણ માણસો, તો હવે તમે આગળ આવો અને તમારું નામ નહીં આવે એની ખાતરી સાથે અમે એ લોકોને કીધું છે અને અમારો નંબર આપ્યો છે કે તમે અમને આવા બધા પ્રવૃત્તિઓ જે કરતા હોય એના માટે અમને ફોન કરી અને અમને જાણ કરો।